હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલ આઈટીઆઈના વિદ્યાર્થી માટે વાયરમેન વર્ગ 3ની જે લાસ્ટ યર એક્ઝામ લેવાની હતી તેનું પ્રીવિયસ યર પેપર લઈને આવી છું. તો પાર્ટ એ આની પહેલાં 1થી 50 ક્વેશ્ચનનો વિડીયો બનાવેલો છે. હવે આ પાર્ટ બી છે, જે નેક્સ્ટ 50 ક્વેશ્ચન છે જે આપણે જોઈશું. તો ચાલો જોઈએ. 50 ક્વેશ્ચન કરાવી દીધા છે. આ 51માં ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોનો અલગ અલગ પ્રકારના લેમ્પમાં સમાવેશ થાય છે? તો આન્સર આવશે એ કાર્બન આર્ક લેમ્પ, બી નિયોન સાઇન લેમ્પ, સી સોડિયમ વેપર લેમ્પ, ડી ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. આ ત્રણેય લેમ્પ છે જેનો અલગ અલગ લેમ્પમાં સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ બીજો ક્વેશ્ચન, ચુંબકના બે ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? તો આન્સર આવશે મેગ્નેટિક અક્ષ. જોઈન સેન્ટેન્સ વિથ ઇન્ફિનિટિવ. He wants to earn his livelihood. He works hard for that reason. તો આન્સર આવશે he works hard to earn his livelihoods. ત્યારબાદ જોઈએ 54મો ક્વેશ્ચન, fill in the blanks. The front line has blank. The enemy attacked well. તો આન્સર આવશે born. 55મો ક્વેશ્ચન, give synonyms of dry. ડ્રાયનો સિનોનિયમ શું થાય? એરડી. ત્યારબાદ fill in the blanks. હરી એન્ડ આઈ બ્લેન્ક્સ ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ. તો આન્સર આવશે આર. હરી એન્ડ આઈ આર ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ. ત્યારબાદ નીચેની આકૃતિમાં દર્શાવેલ સોલ્ડરિંગનું નામ શું છે? તો આન્સર આવશે ટેમ્પરેચર કંટ્રોલ સોલ્ડરિંગ. આવા ક્વેશ્ચન વધારે પૂછાય છે, જે આકૃતિ આપેલી હોય અને તેના ઉપરથી દર્શાવવાનું, તેના ઉપરથી કહેવાનું કે કયો પ્રકાર છે. ઇન્સ્યુલેશન સિસ્ટમ પ્રમાણે કેબલના પ્રકારોમાં કયા કેબલનો સમાવેશ થાય છે? જવાબ આવશે એ પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ, બી એમઆઈ કેબલ, સી પીઆઈએલસી કેબલ, ડી ઉપરોક્ત તમામ. તો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. ત્યારબાદ જોઈએ નીચે દર્શાવેલ અવરોધ કયા પ્રકારનો અવરોધ છે? જો ફરીવાર ક્વેશ્ચન આવ્યો, આકૃતિ આપેલું હોય અને એની ઉપરથી આપણે કહેવાનું કે કેવો પ્રકાર છે, કઈ આકૃતિ છે તે દર્શાવવાનું. ત્યારબાદ જોઈએ નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અંકરાત્યુ એનો વિરોધી મિતાહારી. ત્યારબાદ નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજનને વિકલ્પમાંથી શોધો. ડૉક્ટરને કંઈ જ ન સમજાય. આ બે શબ્દો એની મદદે આવે છે ત્યારે. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે. ત્યારબાદ છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. કયો છંદ છે? અનુષ્ટુપ છંદ છે. ત્યારબાદ અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે? ઉત્પ્રેક્ષા. ત્યારબાદ પાવર ફેક્ટરનું સૂત્ર શું છે? PF = ટ્રુ પાવર અપોન એપરન્ટ પાવર. ડાયરેક્ટ સૂત્ર પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ કેન્ડેલા એ શેનો એકમ છે? લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો. તો બધા એસઆઈ એકમ પણ કરી લેવાના. ત્યારબાદ ચેનલ ડાયોડમાં ચેનલ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં જ્યારે વધુ રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે થતા બ્રેકડાઉનને શું કહેવામાં આવે છે? એવલેન્ચ બ્રેકડાઉન. નીચેની આકૃતિમાં કયો જોઈન્ટ દર્શાવેલો છે? જો ફરી ક્વેશ્ચન આવ્યો તો આવશે આકૃતિ છે તેમાં વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ દર્શાવેલ છે. ત્યારબાદ સુપરટેન્શન કેબલની વોલ્ટેજ રેન્જ કઈ છે? સુપરટેન્શન કેબલની રેન્જ 22 kV થી 33 kV છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ સર્કિટમાં અવરોધ ખૂબ જ ઓછો અને કરંટ ખૂબ જ વધારે હોય છે? શોર્ટ સર્કિટમાં. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દુઃખનો પોકાર એનો શું થાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ દુઃખનો પોકાર એટલે આર્તનાદ. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ. ત્યારબાદ નીચે આપેલા વાક્યોનો યોગ્ય ભાવે પ્રયોગ
જણાવો. ભાવે પ્રયોગ કરવાનો છે. હું તો થથરી ગયો, તો એનો ભાવે પ્રયોગ થશે મારાથી તો થથરી જવાયું. ત્યારબાદ નીચેના આપેલા વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. કેપેસિટન્સનો એકમ શું છે? ફેરાડે. ફરીથી એકમનો ક્વેશ્ચન આવ્યો. ત્યારબાદ નીચેનામાંથી કયા વાયરિંગના પ્રકાર છે? એ. ક્લિટ વાયરિંગ, બી. CTS TRS બેટન વાયરિંગ, સી. PVC કેસિંગ કેપિંગ વાયરિંગ. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્રણેય છે તે વાયરિંગના પ્રકાર છે. ત્યારબાદ મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટનો સિમ્બોલ કયો છે? તો પાછું સિમ્બોલનો ક્વેશ્ચન આવ્યો. તો આપણે દર્શાવવાનું કે આમાંથી મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટનો સિમ્બોલ કયો છે? તો આવશે ડી. ત્યારબાદ મૂવિંગ કોઇલ પ્રકારના મીટરની એક્યુરેસી કેટલી હોય છે? તો આન્સર આવશે બી. 0.1 to 2%. ત્યારબાદ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડનું સૂત્ર કયું છે? ડાયરેક્ટ સૂત્ર પૂછી લીધું છે સિંક્રોનસ સ્પીડનું, તો NS = 120 F/P. ત્યારબાદ આંખોના રક્ષણ માટે કયા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ PPIનો ઉપયોગ થાય છે? તો આવશે ગોગલ્સ. ત્યારબાદ નીચેના ચિત્રમાં દર્શાવેલ PPEનું નામ શું છે? આ ચિત્ર દર્શાવેલું છે તે શું દર્શાવે છે? એપ્રોન દર્શાવે છે. ત્યારબાદ વિસ્ટન બ્રિજથી શું માપી શકાય છે? અવરોધ માપી શકાય છે. નીચેનામાંથી સ્ટાર ડેલ્ટા સ્ટાન્ડર્ડનો સિમ્બોલ કયો છે? તો 4માંથી આન્સર આવશે એ. આ છે તે સ્ટાર ડેલ્ટા સ્ટાન્ડર્ડનો સિમ્બોલ છે. સિમ્બોલ રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછાય છે વાયરમેનની એક્ઝામમાં. ત્યારબાદ ચેતવણી ચિહ્નનો આકાર કેવા પ્રકારનો હોય છે? સી. ત્રિકોણ આકારનો હોય છે. ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ ક્યારથી ફરજિયાત કરવામાં આવ્યું? આન્સર આવશે 1927થી. ત્યારબાદ મેવાડથી નાસીને આવેલા ચૌહાણ રાજપૂતોએ ક્યારે પાવાગઢ કબજે કર્યો હતો? આન્સર આવશે ઈસવીસન 1300માં. ત્યારબાદ વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી? આન્સર આવશે બી. ઈસવીસન 810માં. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે? 200 કિલોમીટરની ઊંચાઈ. ત્યારબાદ વાયરનું ઇન્સ્યુલેશન ઉતારવા, વાયરને પકડવા, કાપવા, ટ્વિસ્ટ કરવા, વાળવા તેમજ નાના નટ બોલ્ટ ખોલવા અને ફિટ કરવા કયું હેન્ડ ટૂલ વપરાય છે? કોમ્બિનેશનલ પ્લાયર એટલે કે પકડ યુઝ થાય છે. પાછું એક ચિહ્નના ક્વેશ્ચન આવ્યું. નીચેનું ચિત્ર કયું હેન્ડ ટૂલ દર્શાવે છે? તો આન્સર આવશે ફર્મર ચિઝલ. BISનું આખું નામ શું છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. 1 મેગા ઓહમ ખાલી જગ્યા ઓહમ. તો આન્સર આવશે 10 લાખ ઓહમ. ત્યારબાદ ભારતમાં એસી કરંટ સપ્લાયથી ફ્રીક્વન્સી કેટલી હોય છે? એસી કરંટની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતું EMFનું સૂત્ર દર્શાવો. જો ડાયરેક્ટ સૂત્ર જ પૂછી લીધું છે EMFનું, તો EMF = 4.44 Fn/m. ત્યારબાદ ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરોના આશરે 200 મીટર ઊંડાઈ સુધીના મેદાની ભાગને શું કહેવામાં આવે છે? આન્સર આવશે ગહન સમુદ્ર ખાઈ. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? તો આન્સર આવશે 2007થી. ત્યારબાદ કચ્છ જિલ્લાના ટોકાઈ ખાતે કયું પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે? તો આન્સર આવશે સૂર્ય મંદિર. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં આવેલ સાંસ્કૃતિક વનો પૈકી શ્યામલ વન કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે અરવલ્લી. ત્યારબાદ 1 કિલો એમ્પિયર ખાલી જગ્યા, તો શું આવશે? 1000 એમ્પિયર. ત્યારબાદ ફરી સિમ્બોલનો ક્વેશ્ચન આવ્યો. નીચેનો સિમ્બોલ શું દર્શાવેલ છે? તો આવશે ઇલેક્ટ્રિક શોકનો ભય. ત્યારબાદ નીચેનામાંથી કોનો 5Sમાં સમાવેશ થતો નથી? સિક્વન્સનો 5Sમાં સમાવેશ થતો નથી. તો આ 50 MCQ છે જે લાસ્ટ યર વાયરમેનની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હતા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો,
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ એવરીવન.